માહિતી મળી રહ્યા છે અમરોલીમાં નકલી શેમ્પૂનો વેપાર ઝડપાઈ ગયો। જાણીતી ઓનલાઈન કંપનીના નામે નકલી શેમ્પૂનું વેચાણ ઝડપાઈ ગયું। 8 વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીના નામે નકલી શેમ્પૂ વેચતા શેમ્પૂ સહિત 16.36 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। એક આરોપીની ધરપકડ કરાઈ, અન્ય 2 શખ્સો વોન્ટેડ જાહેર। કતારગામના બંને વોન્ટેડ શખ્સોની શોધખોળ ચાલી રહી છે। છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેશનનો જે જમાનો આવ્યો હોય તે રીતે લાગી રહ્યો છે। જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુની જ્યારે ખરીદી કરતા હોય છે ત્યારે એવું મનમાં વિચાર આવતો હોય છે આ વસ્તુ તો ડુપ્લિકેટ નહીં હોય ને, કારણ કે અવારનવાર અલગ અલગ વિસ્તારોની અંદરથી અલગ અલગ શહેરોની અંદરથી અલગ અલગ વસ્તુઓનું ડુપ્લિકેશન છે તે મળી આવતું હોય છે। આવી જ ઘટના સુરતના અમરોલી વરિયાવ ગામની અંદર મોટા પ્રમાણમાં ચાલી રહી હતી કે જે શેમ્પૂ બ્રાન્ડેડ કંપનીનું જે શેમ્પૂ છે તેનું જે ડુપ્લિકેશન જે કરવામાં આવી રહ્યું હતું ને તેના આધારે અમરોલી પોલીસ અને જે કંપનીના જે કર્મચારીઓ દ્વારા માહિતીના આધારે જે વરિયાવ વિસ્તારની અંદર એક ઘરની અંદર જે ગોડાઉન હતું તેની અંદર રેડ કરતાની સાથે એક નહીં પણ અનેક મોટા પ્રમાણમાં જે આ જે અલગ અલગ કંપની છે તે કંપનીનું જે ડુપ્લિકેશન છે તે મળી આવ્યું હતું। આ જથ્થો જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં જે મળી આવ્યો છે। એટલે આપણે જે આ દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરીશું, કારણ કે જ્યારે પણ કોઈ વસ્તુનો ઉપયોગ લોકો કરતા હોય છે તે હાનિકારક થતું હોય છે, કારણ કે ડુપ્લિકેશન જ્યારે પ્રોપર રીતે થતું નથી હોતું। જોઈ શકાય છે કે આ દ્રશ્યોની અંદર અલગ અલગ કંપનીના મોટા શેમ્પૂ છે તેનો જથ્થો મળી આવ્યો છે। હાલમાં તો 8 વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીનું આ જે ડુપ્લિકેશન કરી અને ઓનલાઈન તેનું વેચાણ કરવામાં આવતું હતું। અમરોલી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને જાણીતી પોર્ટલ ઉપરથી ગોરખ ધંધો છે તે ડેનિસ વિરાણી અને જેમિલ ગાબાની નામના બંને યુવકો દ્વારા આ જે વેચાણ કરવામાં આવતું હતું। આંતરરાષ્ટ્રીય જે બ્રાન્ડ છે શેમ્પૂની એની ઉપર એક પર ફ્રી આપવાની જે સ્કીમના આધારે આખું જે કૌભાંડ ચલાવવામાં આવતું હતું। હાલમાં તો અમરોલી પોલીસ 16 લાખથી વધુનો જે મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો છે અને આ જે 2 મુખ્ય માસ્ટર માઇન્ડ છે તેમને વોન્ટેડ જાહેર કરી અને વધુ તપાસ હાથ ધરી છે। એટલે આ દ્રશ્યો જે બતાવી રહ્યા કે જાણે શેમ્પૂના જે ગોડાઉનની અંદર આવ્યા હોય અને તે પણ મહત્વ લોકોને લલચાવવા માટે એક ઉપર એક જે છે ફ્રી આપતા હોવાની જે લાલચ છે તે આપતા હતા, કારણ કે એક ઉપર એક ફ્રી આપવું કઈ રીતે પોસાવું આ વસ્તુ જે છે તે પોસિબલ નથી। હાલમાં તો અમરોલી પોલીસે આ બાબતે એક આરોપીની ધરપકડ કરી છે અને 16 લાખથી વધુનો ડુપ્લિકેશનનો જે મુદ્દા માલ છે તે કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।